નમસ્કાર, હું રૂશાંગ ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર, પછી માર્કેટનો મૂડ અને મિજાજ જાણીશું. સોના અને ચાંદીને લાગી નફા વસૂલીની નજર. ગોલ્ડમાં 0.70% ઘટાડો, જ્યારે સિલ્વરમાં 1.33% ઘટાડો. ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં 7% ઘટાડો. શુક્રવારની શાર્પ રેલી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલા પ્રોફિટ બુકિંગની અસર. ક્રૂડમાં જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ ઘટ્યું. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત પર સૌ કોઈનું ફોકસ. બેઝ મેટલ્સની કિંમતોમાં ઘટાડો. કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, લેડ તમામ બેઝ મેટલ્સની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. માર્કેટમાં અત્યારે પ્રોફિટ બુકિંગની પરંપરા જળવાઈ રહી છે. એના લીધે જ સોના અને ચાંદીની ચમક ફીકી પડી છે. ઉપરથી ડોલરની મજબૂતાઈએ બળતામાં ઘી હોમી દીધું છે. એવામાં ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં સોમવારે 7%નો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ક્રૂડમાં જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ ઘટ્યું છે. એના લીધે અહીં ક્રૂડમાં પણ 0.47%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. એકમાત્ર નેચરલ ગેસમાં લીલું નિશાન જોવા મળ્યું છે. બાકી તો કોપર, ઝિંક, લેડ, એલ્યુમિનિયમ તમામ બેઝ મેટલ્સની કિંમતોમાં ઘટાડો જ જોવા મળ્યો છે. એક ફેક્ટર અહીં એ કામ કરી રહ્યું છે કે ચીન અને બીજી એશિયન માર્કેટ્સમાં લુનર ન્યૂ યર હોલિડેને લીધે બ્રેક જોવા મળી રહ્યો છે. એની અસર જોવા મળી રહી છે. ઓવરઓલ ફેડના ડેટા અમેરિકન માર્કેટના ખુલ્યા બાદ ટ્રેન્ડ સ્પષ્ટ થશે. ત્યાં સુધીમાં સાવચેત રાખો, લેવલ્સ પર નજર રાખો અને ડિસિપ્લિનની સાથે ટ્રેડ કરો. સૌથી પહેલાં વાત કરીશું અત્યારે ભારતીય રૂપિયાની, કે જે અત્યારે મામૂલી વધઘટ અત્યારે જોવા મળ્યું છે. વૈશ્વિક રિસ્ક ઓફ મૂવને કારણે એના પર દબાણ જોવા મળ્યું છે. સોમવારે રૂપિયો 90.65 પર સેટલ થયો હતો. છેલ્લા 2 સેશનમાં નેરો રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલથી એ આશાનું કારણ છે, પોઝિટિવ ફેક્ટર છે. પરંતુ બીજી તરફ ઇમ્પોર્ટર્સ અને સ્પેક્યુલેટર એકાઉન્ટ્સ તરફથી ડોલરની ભારે ડિમાન્ડ છે. એના લીધે ડોલર રૂપિયા પર જબરદસ્ત અસર જોવા મળે છે. એક અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આરબીઆઈ 91ના સાયકોલોજીકલ લેવલને તોડવા દેશે નહીં. ને ઓવરઓલ રૂપિયા પર દબાણ કરી રહ્યા છે. એફઆઈ દ્વારા છેલ્લા 2 સેશનમાં વેચાણ કરવામાં આવે છે, નેટ વેચાણ વધુ છે. તો આ તમામ ફેક્ટર્સ રૂપિયાને અસર પહોંચાડી રહ્યા છે. એના લીધે રૂપિયા પર અત્યારે ડાઉન સાઇડ પ્રેશર છે અને અત્યારે બિલકુલ એ જ નેરો રેન્જમાં વધઘટ જોવા મળે છે. એમ છતાં પણ રૂપિયો 91ની નજીક જઈ રહ્યો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. આજ વિશે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે બિરેનભાઈ વકીલ. બિરેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. બિરેનભાઈ, ઓલરેડી આપણે ત્યાં વેપાર ખાધ વધુ છે. અત્યારે સોના, ચાંદી, ક્રૂડની કિંમતો ઘટી છે. તો એના લીધે ક્યાંક રૂપિયાને રાહત મળવી જોઈએ. અત્યારે રૂપિયો સીમિત દાયરામાં છે એવું કહી શકાય. અને લગભગ એની રેન્જ 90-30 90-90 એટલે બહુ મર્યાદિત રેન્જમાં આનો કારોબાર દેખાય છે. એક તો ચાઇનામાં 1 વીક સુધી બજાર બંધ રહેવાના. ગઈકાલે અમેરિકા પણ પ્રેસિડેન્ટ હોલિડેને કારણે બંધ હતું. લોંગ વીકેન્ડ હતો આ વખતે. તો આવા સમયે યુઝ્યુઅલી કામકાજ ઓછા રહેતા હોય છે. આજે ઘણા ખરા એશિયન માર્કેટ્સ પણ બંધ છે. મલેશિયા પણ આજે બંધ છે. શિકાગો પણ આજે બંધ છે. તો એ સંદર્ભમાં ઓવરસીઝ માર્કેટમાંથી કોઈ ક્લ્યુ નથી આવેલી. અને એ સિવાય ઈરાન ફેક્ટર કે યુક્રેન ફેક્ટર જેવા જીઓપોલિટિકલ રડાર ઇવેન્ટ્સ એ પણ અત્યારે ત્યાંથી પણ નવો કોઈ ન્યૂઝ નથી આવી રહ્યો. બિલકુલ.
અત્યારે એક સમાચાર 2 દિવસ પહેલા આવ્યા હતા કે રશિયા ડોલર સિસ્ટમમાં ફરી વળવા જઈ રહ્યું છે. બીજી તરફ ચીન છે એ ડી ડોલરાઇઝેશનની દિશામાં જઈ રહ્યું છે. તો આ તમામ ફેક્ટર વચ્ચે ડોલર ઇન્ડેક્સ પર કેવો અસર પડશે અને એની ભારતીય રૂપિયા પર કેવી અસર પડશે? આપે જે કહ્યું ને એ એક પ્રપોઝલ માત્ર છે અને રશિયા તરફથી એક કાચા પ્રપોઝલ રૂપે આવી છે, જેનો અમેરિકાએ કોઈ પ્રતિસાદ નથી આપ્યો. અત્યારે જે રીતે ડીપ ફેક અને નેરેટિવ્સ ડેવલપ થઈ રહ્યા છે, તો જે રેપ્યુટેડ એજન્સીઓ છે એમાં 2 વખત ફેક્ટ ચેક કરીને આપણે આગળ વધવું જોઈએ. કારણ કે આમાં દેખીતી વસ્તુ છે કે અમેરિકા અને રશિયા વચ્ચે નહીં તો છેલ્લા 60 વર્ષથી કોલ્ડ વોર ચાલી રહી છે. તો નેચરલી અમેરિકા મજબૂત થાય એવું તો રશિયા ના જ ઈચ્છે. પણ આવા સમયે આવી જે કન્ફ્યુઝન હોય એ પ્રમોટ કરવા અમુક ચોક્કસ લોકો નેરેટિવ પ્રમોટ કરતા હોય. હવે ગોલ્ડની વાત કરીએ તો અત્યારે 0.70%નો ઘટાડો જોવા મળ્યો છે. 1,53,680નું લેવલ જોવા મળી રહ્યું છે. સોમવારે 1,54,760 પર બંધ થયો હતો અને 1,55,550નો હાઈ, ત્યારે 1,53,925નો લો જોવા મળતો. ઓવરઓલ 0.73%નો ઘટાડો જોવા મળતો. ઘણા બધા ફેક્ટર્સ અહીં કામ કરે છે. એક તો છે લુનર ન્યૂ યર હોલિડેને કારણે એશિયામાં ટ્રેડિંગનું વોલ્યુમ ઓછું છે. ચાઇનીઝ, હોંગકોંગ, સિંગાપોર, તાઇવાન, સાઉથ કોરિયા માર્કેટમાં બંધ છે લુનર ન્યૂ હોલિડેને કારણે. બીજી તરફ અમેરિકન ડોલર મજબૂત થયો છે, તો એની પણ અસર જોવા મળ્યું છે. ત્રીજું ફેક્ટર એ કામ કરી રહ્યું છે કે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે. ઓવરઓલ આ તમામ અપેક્ષાઓ વચ્ચે એક પોઝિટિવ અપેક્ષા રાખવામાં આવી રહી છે, પોઝિટિવ સંકેત જોવામાં આવી રહ્યો છે કે ફેડરલ દ્વારા રેટ કટ કરવામાં આવશે. તો અત્યારે ઓવરઓલ સિનારીઓ એવું છે કે અત્યારે ગોલ્ડ પર ડાઉન સાઇડ પ્રેશર પડી રહ્યું છે. તો બિરેનભાઈ, ગોલ્ડમાં અત્યારે કયા ફેક્ટર્સ, કયા ફંડામેન્ટલ્સ પર ફોકસ કરવું જોઈએ? અર્થશાસ્ત્રમાં, માર્કેટ ઇકોનોમિક્સમાં એક કન્સેપ્ટ એવો છે જેને ઇકોનોમિક સિગ્નિફિકલી ડિવાઇસ કહેવાય. એમાં જે તે સરકારો, પોલિસી મેકર્સ, થિંક ટેન્ક, આ બધા જે તે એસેટ ક્લાસ વિશે પોતાના વિચારોની હિન્ટ આપે કે અમે આવું વિચારીએ છીએ. તો ગઈકાલે ઇન્ટરેસ્ટિંગ હિન્ટ એવી હતી કે ચાઇનામાં થી એવા સિગ્નલ્સ આવી રહ્યા છે કે ભાઈ ત્યાં જે લોકો ગોલ્ડ પ્રોડક્ટ્સમાં છે, એટલે ETF વેચતા હોય કે ગોલ્ડ કોઈન વેચતા હોય, તો એ લોકો પોતાની જે જાહેરાત પ્રોડક્ટની કરે એમાં ગોલ્ડ ઇઝ લોંગ ટર્મ બુલ માર્કેટ, કે આ બહુ મોટી તેજી થશે આમાં, કે એ પ્રકારના ભડકાઉ નિવેદનો નહીં કરી શકે. એટલે એક રીતે સરકાર આમાં જે તેજીનો યુફોરિયા કે વધારે પડતું અતાર્કિક ઓપ્ટિમિઝમ છે એને ક્યાંક રોકવા માંગે છે. એટલે આને એવો પોલિસી સિગ્નલ ગણી શકાય કે ચાઇનામાં વધારે પડતી કેપિટલ કદાચ ગોલ્ડમાં કે સિલ્વરમાં એલોકેટ થઈ ગઈ છે, જેને કારણે રિયલ વર્લ્ડમાં નાણાંની ખેંચતી દેખાય. તો સરકારનો કદાચ એવો વિચાર હશે કે કોઈ પણ એસેટ ક્લાસમાં કોન્સન્ટ્રેશન રિસ્ક ના થવું જોઈએ. એટલે આ પ્રકારના પોલિસી સિગ્નલ પર બારીકાઈથી નજર કરવી જોઈએ. આમ તો ગોલ્ડને અનેક ફેક્ટર, કોમોડિટી વિશે એવું કહેવાય કે અંડર ધ સન, એટલે સૂર્યની નીચે જે કંઈ પણ આવતું હોય એ તમામ કોમોડિટીને ઇન્ક્લુડિંગ ગોલ્ડ લાગુ પડતું હોય છે. તમે ચીનની વાત કરી તો એ મહત્વની વાત એ છે કે ચીનની સેન્ટ્રલ બેંક ગોલ્ડનું મોટા પાયે ખરીદી કરે છે. લગભગ એનો ભંડાર છે 2300 ટન થઈ ગયો છે. બીજી તરફ ચીનમાં પ્રોપર્ટીની કિંમતો ઘટી છે, તો એના લીધે લોકો જે રિટેલ ઇન્વેસ્ટર છે ચીનમાં, એ પણ ગોલ્ડ તરફ વળી રહ્યા છે. તો એના લીધે પણ એ સ્થિતિને તમે કેવી રીતે જોઈ રહ્યા છે? એ ચીનમાં ઇકોનોમિક સ્લોડાઉનનો સંકેત છે? ચીનમાં પ્રોપર્ટી સેક્ટર છે એ ડાઉનટર્નમાં 3 વર્ષથી છે. મીન્સ કે એમાં નેગેટિવ રિટર્ન આવી રહ્યા છે. ગયા વર્ષે ઘરનો ભાવ $100 હોય, સોરી, 100 યુઆન હોય, તો અત્યારે 99 યુઆન છે. એ રીતની પરિસ્થિતિ છે.
ચીનમાં વ્યાજ દરો અતિશય નીચા છે. 2.5% વ્યાજ તમે બેંક એફડી કરો તો તમને 2.5% મળે. તો નેચરલી આ વળતર કઈ એવું આકર્ષક નથી. આપણે ત્યાં એફડીમાં 6-7%, 8% સુધીના વળતરો છે, પણ ત્યાં ફક્ત 2.5% છે. અને એ પણ કદાચ આગળ જતા 1.25-2% થઈ જાય, કારણ કે ત્યાં સરકાર મોનેટરી ઇઝિંગમાં છે. એટલે નેચરલી લોકો કોમોડિટીઝ તરફ અથવા તો ટેક શેરો જેને કહીએ, એઆઈ કે રોબોટિક્સ, આ પ્રકારે વળ્યા છે. અત્યારે દુનિયામાં એક થિયરી ચાલી રહી છે, હજુ થિયરી જ છે, બિલકુલ એનાલિસ્ટ છે, ઇકોનોમિસ્ટ છે, બધા ચર્ચા કરે છે ગોલ્ડને ન્યૂ કરન્સી, ગ્લોબલ કરન્સી બની શકે. તો એવી કેટલી સંભાવના? એવી 0% પોસિબિલિટી. ઓકે. કારણ કે જે રીતે વિકાસ થતો હોય તો એ રીતે તમારે મની સપ્લાય, જેને આપણે કહીએ છીએ કે દર વર્ષે સરકારો પૈસા છાપે, એટલે સાદી ભાષામાં કહીએ તો પૈસા છાપે, અને આમ ટેકનિકલ ભાષામાં કહીએ તો મની સપ્લાય વધારે. તો જો તમે કમ્પ્લીટ ગોલ્ડ બેગ જાઓ તો તમારે જેટલી પૈસાની જરૂર પડે, દાખલા તરીકે આ બજેટમાં આપણે 12 લાખ કરોડ રૂપિયાનું કેપેક્સ, મૂડી ખર્ચનું એલોકેશન કર્યું. આવતા વર્ષે કદાચ આપણે 15 લાખ કરીશું, અને 10 વર્ષ પછી કદાચ 30 લાખ કરોડ હશે. તો એટલા વિપુલ માત્રામાં આપણે સોનું કઈ રીતે બનાવીશું? અને આપણે તો બહુ નાના, આપણી તો મિડલ પાવર છે, પણ જે અમેરિકા જેવી ઇકોનોમી છે, જેનું અત્યારનું બેલેન્સ શીટ $16 ટ્રિલિયન છે, તો એની માટે કેટલું બધું સોનું જોઈએ? એટલે આ આમ ખ્યાલની રીતે મજા આવે એવો છે, પણ પ્રેક્ટિકલી એપ્લિકેશનમાં નથી એમાં કઈ થઈ શકે. બિલકુલ, બિલકુલ. ગોલ્ડ પછી સિલ્વર અને બેઝ મેટલ્સ અને ક્રૂડ નેચરલ ગેસ વિશે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે સિલ્વરની વાત કરીએ તો અહીં 1.33%નો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે 2,39,891 પર બંધ થયો હતો. 241,452નો હાઈ જોવા મળ્યો હતો, જ્યારે 239,891નો લો જોવા મળ્યો હતો. ચાઇનીઝ માર્કેટ અત્યારે બંધ છે, એના લીધે પાતળું ટ્રેડિંગ વોલ્યુમ ઓછું છે. બ્રોડર બુલિશ સ્ટ્રક્ચર બંધ છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અત્યારે ચીન લુનર ન્યૂ હોલિડેને લીધે અત્યારે બ્રેક છે, એના લીધે ઘટી ગઈ છે. ઓવરઓલ ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં સોમવારે 7%નો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે આપણે 7% રિલીઝ જોઈ, એના પછી જે ઘટાડો એવો પ્રોફિટ બુકિંગ જોયું, એની અસર જોવા મળી રહી છે. સિલ્વર એક ઇન્ડસ્ટ્રીયલ મેટલ પણ છે, તો ઓવરઓલ અત્યારે જે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે, તે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની રીતે છે કે ફંડામેન્ટલ કયા કામ કરી રહ્યા છે અત્યારે? ચાંદીના મુખ્ય 3 બજારોમાં એક ચાઇના છે, એક ન્યુયોર્ક છે. આ બે વાયદા બજારો છે મુખ્યત્વે. એ સિવાય ત્રીજું બજાર લંડનનું છે, એ હાજર બજાર છે. પણ હાજરમાં પણ વાયદા સ્વરૂપનું એક બજાર છે, અને ફોરવર્ડ ઓટીસી માર્કેટ કહેવાય. હવે લંડનમાં જે ઓટીસી માર્કેટ છે ને, એ ઇન્વર્ટેડ છે, એટલે એમાં હાજર બજારમાં પ્રીમિયમ ચાલે છે. જ્યારે કોમેક્સમાં, એટલે કે જે ન્યુયોર્કનું વાયદા બજાર છે, એમાં સીધા બદલા, એટલે ફેબ્રુઆરી કરતા માર્ચ ઊંચો, માર્ચ કરતા એપ્રિલ ઊંચો, એ પ્રકારનું છે. ચાઇનામાં જે બધા વાયદાઓ ચાલે છે આખા વર્ષના, એ ઊંધા બદલામાં છે. એટલે આમાં આ બહુ લાંબો સબ્જેક્ટ છે, ઊંડો સબ્જેક્ટ છે, પણ એવું કહી શકાય કે આ ત્રણેય બજારો વચ્ચે અત્યારે હાલ પૂરતો કોઈ તાલમેલ નથી. ત્રણમાંથી એકાદ બજારમાં પ્રાઇસિંગ રાઈટ નથી, કદાચ બધા બજારોમાં રાઈટ નથી. એટલે જ્યાં સુધી આ તાલમેલ ફરી પાછો રીએસ્ટાબ્લિશ ના થાય, ત્યાં સુધી ચાંદીની ડિમાન્ડ સપ્લાય ને લગતા જે ઉપલક આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ, એનું બહુ વજૂદ રહેતું નથી. બિલકુલ. હવે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો અત્યારે 0.47%ના ઘટાડા સાથે 5,772 પર છે એમસેક્સ પર. સોમવારે 5,799 પર બંધ થયું હતું. 1.19%નો
વધારો જોવા મળતો, ભાવમાં અત્યારે નરમાશ જોવા મળી રહી છે. તો એનું એકમાત્ર ફેક્ટર એ કામ કરી રહ્યું છે કે જીઓ પોલિટિકલ રિસ્ક પ્રીમિયમ ઘટ્યું છે. અમેરિકા અને ઈરાન વાતચીત કરવાના છે મંગળવારે, આજના દિવસે જીનીવામાં વાતચીત થશે અને ટ્રમ્પે કીધું કે હું ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ થઈશ. હવે ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ એટલે કેવી રીતે થશે એ ટ્રમ્પ સાહેબને જ ખબર. તો ઓવરઓલ પણ આ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત થશે તો એ પોઝિટિવ સાઈડ જોવા મળી રહી છે. ઈરાન તરફથી પણ અત્યારે એવા સંકેતો આપવામાં આવી રહ્યા છે કે એ વાતચીતને સફળ બનાવવાની દિશામાં પ્રયત્ન કરવા તૈયાર છે. ન્યુક્લિયર જે વેપન છે એની એમ્બિશન્સ છે, મહત્વાકાંક્ષા છે, તો એમાં પણ કંઈક અંશે બાંધછોડ કરશે એવા સંકેતો ઈરાન તરફથી મળી રહ્યા છે. તો આવા સંજોગોમાં ક્રૂડના ભાવ પર અત્યારે પ્રેશર જોવા મળી રહ્યું છે. તો અત્યારે બિરેનભાઈ, એક માત્ર ને માત્ર ટ્રમ્પ ફેક્ટર કે કહી શકાય કે ઈરાન ફેક્ટર જ કામ કર્યું છે ક્રૂડના ભાવમાં? ના, હું ક્રૂડમાં અનેક પરિબળો કામ કરતા હોય છે. અ, એમાં ડ્રિલિંગથી માંડીને એક્સપ્લોરેશન, હવામાન, જીઓપોલિટિક્સ, ઘણા બધા ફેક્ટર કામ કરે. પણ અત્યારે બ્રોડર, અને બીજું હું ઇન્ટ્રાડે કે હું ટ્રેડિંગમાં છું જ નહીં, એટલે હું ક્યારેય સ્ક્રીન ઉપર મને ખબર નથી હોતી કે આવતા 2 દિવસમાં શું થશે, 2 વર્ષમાં શું થશે, એનો મારો લેન્ડસ્કેપ હોય. કારણ કે મેં ઓઇલ એન્ડ ગેસમાં MBA કર્યું છે, એટલે એ મારો થોડો મેક્રો ડાયનેમિક્સનો સબ્જેક્ટ છે. અ, પાછલા 4 વર્ષથી ક્રૂડ મંદીમાં છે. $130 ઘટતું ઘટતું $60 થઈ ગયું છે. અને આ જે યુદ્ધ ચાલ્યું ને, એમાં અંદાજે 40% ક્રૂડની કેપેસિટીનો નાશ થયો છે, ડિસફંક્શનલ થઈ ગઈ છે. તો આગળ જતા એની અસર તમને દેખાશે. એવું બ્રોડલી કહી શકાય કે $55 છે એ એનો ફ્લોર છે, મીન્સ કે એનું તળિયું કે એનાથી નીચે જવાની સંભાવના ઓછી છે બ્રોડર ટેક્સ્ટમાં. અને એ રીતે રેન્જ વાઇઝ એ 70-75 આસપાસ ક્યાંક આવે તો ત્યાં વળી પાછું સેલિંગ આવે, પ્લાન્ટોની પડતર એટલે ઓઇલ કંપનીઓની પડતર સુધરે. આ ભાવ જે છે, આ ભાવમાં લગભગ રાઈટ પ્રાઇસ ભાવ છે એવું કહી શકાય. મામૂલી રિસ્ક પ્રીમિયમ બિલ્ટઅપ થયું છે. બિલકુલ. આપણા ક્રૂડ ઇમ્પોર્ટ બિલમાં ક્રૂડ મહત્વનું ફેક્ટર છે. તો આ જે ભાવો અત્યારે ઘટ્યા છે ક્રૂડના, તો એનાથી આપણને કેટલી રાહત મળશે? આપણને થોડુંક હમણાં ઇમ્પોર્ટ બિલ થોડું મોંઘું કદાચ પડશે, કારણ કે આપણે રશિયાના ક્રૂડમાંથી વેનેઝુએલા, સાઉદી ક્રૂડમાં થોડા સ્વિચ ઓવર થઈ રહ્યા છીએ, જે ટ્રેડ ડીલના ભાગરૂપે. તો આગળ ઉપર જે નંબર્સ આવશે, એમાં થોડો અપસાઇડ ફરક જોવા મળશે. ક્રૂડ પછી નેચરલ ગેસની વાત કરીએ તો અત્યારે M6 પર એક માત્ર એ જ લીલા નિશાન સાથે જોવા મળ્યું છે. લગભગ 1%નો વધારા સાથે 282.30નું લેવલ જોવા મળી રહ્યું છે. સોમવારે 289.50 પર બંધ થયું હતું. 200 દિવસની મૂવિંગ એવરેજ જોઈએ તો $3.60ની આસપાસ અત્યારે જોવા મળી રહ્યું છે. તો નેચરલ ગેસની વાત કરીએ તો એમાં કયા સંકેતો ધ્યાનમાં રાખવા જોઈએ? એક તો હવામાન વેધર તો ખરું જ, કેમ કે વેધર વધારે ઓછું ડાઉન સાઈડ હોય તો કુલિંગ વધારે હોય તો હીટિંગની ડિમાન્ડ વધે, એના લીધે નેચરલ ગેસની ડિમાન્ડ વધે. તો ઓવરઓલ બીજા કયા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ? અત્યારે ડેટા સેન્ટર જે AI ઇકોનોમી આવી છે, એનો એની પાવર એટલે એનર્જીની જરૂરિયાતો અતિશય વધારે પડતી છે. અ, અને એ કંપનીઓને વળી પાછું કાર્બન એમિશન, આ બધા નિયમો પણ પાળવાના હોય. એટલે એક નવેસરની ડિમાન્ડ ક્રૂડમાં આવી છે AI ડેટા સેન્ટર તરફથી. અ, તો ક્રૂડ વધીને જે $10 થઈ ગયું હતું 2023માં, યુક્રેન વોરની પીક વખતે, એ ઘટીને પાછું $1.5 થઈને હાલમાં 280, 290 આસપાસ ચાલી રહ્યું છે. એ કદાચ ક્રમાનુસાર ધીમે ધીમે કદાચ 4, 4.5 આસપાસ થઈ જશે. કારણ કે મેં કહ્યું એમ, જે ઓઇલમાં બહુ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અસર થઈ છે, એમ રશિયા યુક્રેન સાઈડ પણ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થોડી અસર થઈ છે. બિલકુલ. હવે કોપરની વાત કરીએ તો અહીંયા 0.69%નો ઘટાડો છે.
મેઇન ફેક્ટર એ છે કે લુનર ન્યૂ હોલિડેને લીધે ટ્રેડિંગમાં ઘટાડો થયો છે. કોમોડિટી એક્સચેન્જ પર કોપરના ભંડાર છે 10 લાખ ટનથી વધી ગયો છે. લંડન મેટલ એક્સચેન્જ, અમેરિકન કોમેક્સ એક્સચેન્જ અને સંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જમાં કોપરનો જોઈન્ટ ભંડાર 1.012 મિલિયન ટન થઈ ગયો છે. ચીનમાં અત્યારે નબળી ડિમાન્ડ જોવા મળે છે. ઓવરઓલ બિરેનભાઈ, કોપરને ગ્લોબલ ગ્રોથનું બેરોમીટર કહેવામાં આવે છે. તો એ અત્યારે કોપરની દ્રષ્ટિએ જોઈએ તો કોપરના ભાવ ઘટ્યા છે. તો ગ્લોબલ ગ્રોથ અને રિસેશન, સ્લો ડાઉન એ બધાને બંને શક્યતાને કોરિલેશન કેટલું લાગે છે? કોપરના ભાવને થોડો ઘટાડો એ અર્થમાં જોઈશું કે આપણે કઈ ટાઈમ ફ્રેમમાં જોઈએ છીએ. જેમ કે અંદાજે 1-1.5 વર્ષ પહેલા ગણીએ તો આના ભાવ 1,000 થી વધીને ઉપરમાં 1475 થઈને હાલ 1178-1200 આસપાસ છે. લંડન મેટલ એક્સચેન્જમાં 8,000 થી વધીને 14,000 થયા અને હાલમાં 12,500 12,800 છે. એટલે ઓવરઓલ આપણે એવું કહેવાય કે આમાં મિનિંગફુલ કરેક્શન, એટલે સારું એવું હેલ્ધી કરેક્શન છે, પણ આ બેર માર્કેટ નથી. આગળ ઉપર એઆઈ ડિમાન્ડ, ઈવી ડિમાન્ડ, એનર્જી ટ્રાન્ઝિશન અને ક્લીન ફ્યુલ જેને આપણે કહીએ એની ડિમાન્ડ, અને સામે કોપરમાં પાછલા 20 વર્ષમાં કોઈ નવા મેજર એક્સપાન્શન નથી આવ્યા, નવી ખાણો નથી ખુલી. જે ખાણો ચાલુ છે એના પણ ઓર ક્વોલિટી ને એ બધાના ઇસ્યુ છે. એ જોતા લાંબા ગાળાની બુલ માર્કેટ છે. મીન્સ સપ્લાયની સામે ડિમાન્ડ વધારે છે. મહત્વની જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે ભાવ પર એક નજર કરી લઈએ તો ગોલ્ડમાં 0.70%નો અત્યારે ઘટાડો છે. સિલ્વરમાં 1.33%નો ઘટાડો છે. ક્રૂડ ઓઇલમાં 0.47%, નેચરલ ગેસમાં 1%નો વધારો છે. માત્ર ત્યાં જ લીલું નિશાન જોવા મળે છે. કોપર, ઝીંક, લેડમાં પણ ઘટાડો છે. એલ્યુમિનિયમમાં પણ અત્યારે ઘટાડોનો માહોલ જોવા મળે છે. લાલ નિશાન જોવા મળી રહ્યા છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝની વિશે આપની સાથે વાત કરશે યશ અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.